શીખો મુંદવાને અરે જોને કરને બાળક કાગડા પછી ઝૂંપડામાં જીવનાર વ્યક્તિની માં હોય તો ભલે અને બ્રહ્માંડના અધિપતિની જનેતા હોય તો માં છે. સ્ત્રીના 4 સ્વરૂપ હોય છે. જન્મ લે છે ત્યારે એ દીકરી છે, એનો જન્મ થાય ને ત્યારે નામ દીકરી છે. પછી એને પહેલો પ્રેમ થતો હોય તો ભાઈ સાથે પ્રેમ થાય, ભાઈની લાડકવાઈ હોય એટલે બીજું નામ આવે છે બેન. અને પછી જ્યારે ઉંમર લાયક થાય અને એને પરણાઈ દેવામાં આવે અને પરણીને જ્યારે પારકે પાદર જાય, એ પારકે ખોરડે જાય, પોતાનું કરે, ત્યાં નામ આવે વહુ. અને સમય જતા જ્યારે કોઈ બાળકનો જન્મ આપે ત્યારે એનું ચોથું નામ પડે છે, એ છે માં. પછી માથી દુનિયામાં કોઈ મોટું નથી સાહેબ, માથી મોટું કોઈ નહીં. જળધાર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે શીશ, એ અંબા આગળ આલિયા. માથી પછી કોઈ મોટું નહીં. માની માં હોય અને નાની કેવી પડે બોલો? નાની હું કામ? માની માં છે, માથી મોટું કોઈ હોતું નથી. અને મેં કીધું ને કે કોઈ પણ ની માં પેલો પ્રેમ મેં કહું કે એ ભાઈને પ્રેમ કરતી હોય, પછી પ્રેમ બાપમાં ડાયવર્ટ થાય. જ્યારે 18 વર્ષની 22 વર્ષની થાય ને, જ્યારે વિદાય આપે ને બાપ, જ્યારે કન્યાદાન દેવા બેઠો હોય. હા, વચ્ચે કહું, દીકરાનો જન્મ થાય ને એટલે બાપુજીને યાચક બનાવી દે, સાદી ભાષામાં ભિખારી. એના માટે માગવું જ પડે, મારા દીકરાને એડમિશન આપો, મારા દીકરાને નોકરી આપો, મારા દીકરાને કન્યા આપો, આપો 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 આપો, માગતો કરવો. પણ દીકરીનો જન્મ થાય ને ત્યારે બાપને દાતાર બનાવી દે સાહેબ. પછી ઝૂંપડામાં ભલે જીવતો હોય એને આંગણે કોકને આવવું પડે, માગા લઈ લઈ. મોટામાં મોટું એ દાતા, એ માટે કહું કે મોટામાં મોટું દાન હોય તો એ કન્યાદાન છે. એ દીકરીનો જન્મ થાય એ જ બાપને એમ કહેવાય કન્યાદાન દેવાનો અવસર મળતો હોય છે, અને એ પછી માં બનતી હોય છે. મારો કહેવાનો અર્થ, હવે આપણે તો માણા છીએ ને, એટલે એ ભાઈનો પ્રેમ પછી બાપુજીમાં ડાયવર્ટ થાય. અને જ્યારે પરણીને વહી જાય ત્યારે એ આખો પ્રેમ પછી એને પતિથી આગળનો સંગાવતી એના ધણી માટે ગમે એ કામ કરી શકે. દુર્યોધન ગમે એવો હોય પણ ભાનુમતી વિશે કોઈના બાપની તાકાત નથી કે એક શબ્દ કોઈ બોલી શકે. રાવણ ગમે એવો પુરુષ રાવણ બની શકે પણ આ દેશની સ્ત્રી એના માટે એક પણ શબ્દ કોઈથી ન બોલી શકે. પોપટાય એના પતિથી વધારે કોઈ એને વાલું ન હોય. અને છેલ્લી વાત કહું સાહેબ, પછી જ્યારે બાળકનો જન્મ આપે ને પછી એને દીકરાથી વધારે કોઈ વાલું ન હોય. પછી એના બાળકથી વધારે એને વાલું ન હોય. અરે બીજાની ક્યાં કરો. ભગવાન શિવ જ્યારે ધ્યાનમાં બેસવાના સમાધિમાં જવાનું અને માં પાર્વતીએ અંગડાનો મેલ ઉતારી અને ગરવા ગણેને જ્યારે ઉત્પન્ન કર્યા
અને ઈ ગણપતિને જ્યારે ચોકીમાં બેસાડ્યા હું સ્નાન કરું છું કોઈ આવવું ન જોવે અને કહેવાય છે મહાદેવ આવ્યા અને બાપ દીકરાનું યુદ્ધ જે થાય છે એમાં નથી જવું પણ જ્યારે ગણપતિનું મસ્તક શિરસેદ કર્યું અને ભવાની જ્યારે એમ કહેવાય સ્નાન કરીને બહાર આવ્યા અને પોતાના દીકરાને એકલું ધડ પડેલું જોયું ત્યારે ભવાની ભૂલી ગયા હું કોણ છું અમે કોણ છે પગથી માથે ને માથેથી રેમાળ તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગઈ અને તેથી માં ભવાની એક માં બોલે છે સાંભળજો કોણે મારા દીકરાને માર્યો કે દેવી આ કોણ હતું તમારા વરદાન તમે આપેલું હતું તમને એકલા પણ લાગે તો તમારી ઈચ્છાથી કોઈ સંતાન ઉત્પન્ન કરી શકશો એ મેં ગણપતિને ઉત્પન્ન કર્યા હતા ગણેશને ઉત્પન્ન કર્યા હતા તો દેવી તો મારાથી એનું મૃત્યુ થયું છે તેથી ભૂલી ગયા હતા હો કે સામે શિવ છે તેથી એટલું કીધું કે મહાદેવ સાંભળી લ્યો મારા દીકરાને જો હજેવન ના કર્યો તો બ્રહ્માંડનો ગોળો નો તોડી નાખું તો હું ભવાની નહીં અને તેથી ભગવાન શિવ છે યાદ થઈ ગયા હતા વિષ્ણુ જલ્દી આવો અને જે હામો મળે એનું મસ્તક લાવો અને આને તમે વહેલામાં વહેલો હજેવન કરો તો ત્યારે એ જો પાર્વતી જો માં બની જતી હોય આ માં એ ક્યાં કરો સાહેબ 70 વર્ષની ઉંમર અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન નારાયણ ની કૃષ્ણ ની મહાભારતનું યુદ્ધ પહેલો દિવસ અને અર્જુનનો રથ તૈયાર કરીને ધીમે 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 ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને રથ લઈને જતા હતા પાછળ ઘોડા ઘમા 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 હાલ્યા જાય છે ભગવાનના મસ્તક ઉપર એમ કહેવાય મોરપીસ ફડાકા મારતું જાય છે પીતાંબર ઉડતું જાય છે અર્જુન છે ધનુષ બાણ લઈ અને એમ કહેવાય ધનુષ એમ કહેવાય રથની માથે ઊભો છે માણસો અટારીએ ચડ્યું છે ભાઈ ભાઈ આવું સ્વરૂપ કોઈ જોવા મળ્યું નથી અને એવે ટાણે પોતાની અટારી પહેલી નીકળે અને માં દેવકી છે ઈ અટારીએ બેઠેલા અને ભગવાન નારાયણને જોયા કૃષ્ણને જોયા રથ ઉપર બેઠા બેઠા માને વંદન કરે છે માં પ્રણામ દેવકી આમ હાથ તો કરી નાખ્યો સાહેબ પણ આહુડાની ધાર છે દાળ દાળ પણ આ દુનિયામાં પૃથ્વી ઉપર આવ્યા પછી કોઈ એવો જીવ ન હોય કે માની આંખમાં આહુડું જોઈએ કે એ રથ સળપ દઈને ઉભો રહ્યો રથ થી નીચે ઉતરી છળપ 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 ડગલા ભરતા ભરતા નારાયણ અટારીએ જાય છે માં દેવકીને વંદન કરે છે ને એટલું કીધું માં કેમ તારી આંખમાં આહુડા છે તને કોઈ કઈ કહ્યું કે ના બેટા તો તમારી આંખમાં આહુડા કેમ છે કે બસ એમ જ કે ના માં કે મને તારે એમ ને કે હું કુરુક્ષેત્રના મેદાનમાં જાઉં છું યુદ્ધમાં અને મારો એનો ભય છે કે ના દીકરા ઈ ભય તો મને હોય જ નહીં કારણ કે જેથી અંધારી કોટડીમાં તું પ્રગટ્યો છત્રભુજે ત્યારે તે મને દર્શન દીધા ત્યારથી મને ખબર છે કે તારા સુદર્શન ચક્રે તો આવા કયક યુદ્ધ જોઈ લીધા છે એનો મને ભય ન હોય મારા બાપ એ તો હું ભાગશાળી છું જગત આખાનો બાપ મારી ઘરે દીકરો થઈને આવ્યો છે તો માં કયો તો ખરા તો તારી આંખમાં આહુડા કેમ છે કારણ કે આ દુઃખના આહું છે હરખના નથી હરખના હોય તો એ ઠેકી ઠેકી બહાર નીકળતા હોય દુઃખનું આહુડાની લીટી થતી તમારી આંખમાં કઈ વાતનું દુઃખ છે સાચું કહું કૃષ્ણ હાથ ફેર્યો ગાલું ફેર ગોપાલ હાવ સાચું કહું આજ મારો દીકરો યુવાન હોય અર્જુનનો રથ લઈને જતો હોય પીતાંબર પહેર્યા હોય અને તોય એટલો રૂડો લાગતો હોય તો જેથી ઘોડિયામાં હિચકતો હશે તેથી કેવો રૂડો લાગતો હશે ઈ આ ભાંગડી જોઈ નો એકીને એટલે ઈ વાતનું દુઃખ છે ઈ ભાગતો જશોદાના એને 11 વર્ષનો કરીને મોકલ્યો પછી મને દેખાયો હું તને ઘોડિયામાં હિચકાવી નો એકી આ માનું શરીર છે સાહેબ એટલે કવિ કહે ઘાટ ઘડાય નહીં જેના ત્રાજવે તોલ તોડાય નહીં
દુનિયામાં બધું મૂલવાય, છતાં માના હૈયાને મૂલવાય. મેં કીધું ને માં કોઈ પણ હોય. અરે સામાન્ય પક્ષીના ઈંડા પડ્યા હોય, આપણે જોયું છે વાડીઓમાં આપણે જાતા હોય ટીટોડીના ઈંડા હોય ને આપણે ટ્રેક્ટર લઈને જાતા હોય કે વાહન લઈને જાતા હોય તો એટલામાં ટળવળવા મળશે. એટલું નહીં, એનાથી થાતું હશે તો સાચું મારવા મળશે. એટલે આપણે ખબર પડી જાય કે એટલામાં ક્યાંય કશી. આપણે વડીલો એમ કહેતા તો હવે એ ખેતરમાં હમણાં કાંઈ લઈને જાતા નહીં, હો ખબર નહીં ક્યાં એના ઈંડા હોય. એક પક્ષીથી લઈ અને માનવ સુધી કીડીયું નહીં ખબર પડે મારા બચોળિયા છે એના. એ નાની નાની કીડીઓ કણ લઈને જાતી હોય. પક્ષી છે એની સાંચમાં સણ લઈને જાતા હોય. હમણાં તો આનંદભાઈ ભગવાન પાસે એટલું જ માગું કે ભગવાન એ પોટા જેવી બુદ્ધિ અમને દે છે તારા પ્રત્યે. જેમ ચકલીના પોટાને હજી પાખું ન આવ્યું હોય અને એની માની રાહ જોતા હોય ચી ચી કરતા હે દ્વારકાધીશ, એવી ચીચકારી અમને દે છે. અમારી પાંખું વગરના છે તો અમારો બાપ છે. અને તોય પાછો ધ્યાન રાખજે, જે બોલી અને એની માને ખબર હોય કે શેણ વગરનો પડ્યો છે અને એ જે ઉતાવળે આવતી હોય એવું કામ પડે ને ત્યારે તું ઉતાવળે દોડ્યો આવજે. અને હું સાથી ઠોકીને કહું મારા કામ તો એ જ કરી નાખે છે. કોઈ દી મેં ચિંતા નથી કરી. એની ઉપર ભરોસો, એની હાટડીના હટાણા. મને હું તો કહું ભગવાનને દ્વારકાધીશને કે તું પ્રેમ એવો આપજે કે અમે બુદ્ધિ વગરના હતા અને ઘોડિયામાં હિચકતા હતા. ત્યારે માં હાટું જે જાગી જાય ભૂખ્યા થાય, જ્યારે માં હાટું રડવા મળી, ઊંચા હાથ કરીને બાળક રડવા મળે ને પછી એને રમકડા આપો તો ભગાવી દે. માં ઊંચા હાથ કરીને મળે કરે. અને એટલું નહીં, આ માતાઓ જે ખેતીના કામ કર્યા છે એને ખબર હશે. વાડીએ હોય સાહેબ, છોકરું ઘરે હોય, એ બાળક જાગી જાય ને માં કરે ને ત્યારે એ જ સમયે માને ધાવણ ચડે છે. આ નરું સત્ય છે. જેને બાળક વચ્ચે ધાવણ સીડ્યા છે ને એ માવું જે દોડતું જે વાડીએથી ઘરે આવ્યું છે અને એ જે ધબરાવ્યા ને એ આ હિંહલીના દૂધમાં ન આવે. ભલા મને મારું ચાલક હોય ત્યાં લખેલું છે મારો બાપ મારો દીકરો હવે તને નો રોવાનો આવી જા મારી પાસે. આ તાકાત કેવલ માની અંદર છે. વાત એટલી જ છે કે વ્યવસ્થા આડીઅવળી હોઈ શકે, માં શબ્દમાં પ્રેમમાં ફેરફાર ન હોઈ શકે. તમે કલ્પના તો કરો, ક્યાં અયોધ્યાપતિ રામ, કૌશલ્યા સુમિત્રા કઈ બીજી રાણીઓ તો ઘણી હતી મહારાજ દશરથ, પણ ઉલ્લેખ 3 નો છે. અને રામ જેવા દીકરા, લક્ષ્મણ જેવા દીકરા, ભરત જેવા દીકરા, શત્રુઘ્ન જેવા દીકરા હોય, તમને લાગે કોઈ માં ઈર્ષા કરતી હોય? ના. અવધૂત રામાયણનો પ્રસંગ છે. બધી માવું કરતા રામને કઈ બહુ પ્રેમ કરતા હતા. શું કામ? એ મહારાજ દશરથના માનીતા રાણી હતા. મહારાજ દશરથ યુદ્ધમાં જાય તો એનો એમ કે ભાઈ એનો પડસાયો થઈને કઈ ગયા હોય, ઢાલ બનીને કઈ રહેતા. કૌશલ્યનગરના કૌશલ્યા એનો જાયો રામ, પણ કઈ બહુ પ્રેમ કરતા. મહારાજ દશરથ અને કઈ જમવા બેસે તો જ્યાં સુધી રામ ન હોય ત્યાં સુધી મોઢામાં કોળિયો ન નાખે. એક દિવસની ઘટના સાંભળજો, માં શું કરી શકે. મહારાજ દશરથ નું જમવાનું ટાણું થયું છે. માણસોને મોકલે છે, જાઓ રાઘવને બોલાવો. માણસો જાય છે. ભગવાન રામની બાળ લીલા ચાલે છે. ગામને ગોંદરે મિત્રો સાથે ગેડી દડે રમે છે ભગવાન રામ. કોઈ માણસોએ જઈને કીધું કે રાઘવ આપના પિતા બોલાવે છે, જમવાનો સમય થયો છે. રામ કે હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છે. દાવ દીધા વગર આવું તો કાયલા મને રમાડે ને. એક જાય, બીજો જાય, રામ એક જ જવાબ આપે છે. મહારાજ દશરથે કઈ સામે જોવે છે, મહારાણી આપ જાઓ, આપ વગર રામ નહીં આવે. જે કઈ બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, આ દીકરાના રાજમહેલમાંથી ગડગડતી દોડ દીધી માં કઈ રાઘવ, એ રાઘવ, આમાં
જમવાનું ટાણું થયું, હાલો માં હું નહીં આવું, મારી પાસે દાવ ચડ્યો છે. રાઘવ તમે નહીં આવો, નહીં આવો શબ્દ સાંભળ્યો. એ ભલે તમે રમો, હું અહીં બેઠી રાહ જોઈ, આપ રમી લ્યો. હું અહીંયા બેઠી એમ કીધું, ધૂળમાં બેહી ગઈ માં દીકરાનો પ્રેમ જોવો તો. રાઘવ તમે રમી લ્યો, હું અહીં બેઠી. અવધના મહારાણીને ધૂળમાં બેઠેલા જોયા. રાઘવે ગેડી દડાનો ઘા કરી દીધો, ગડગડતી દોડ દઈ અને કઈ કઈના ખોળામાં પડી ગયો. માં તું નીચે બેહી ગઈ? હા મારા બાપ. રાઘવ તમારથી વાલું અમારે બીજું શું હોય? હવે રામ એની લીલા ચાલુ કરે છે. માં તું મને લીધા વગર ન જા કે ના? હું નો આવું તો કે તો વાયલે બેઠી રહું. તો માં સાંભળી લ્યો, તમે જેટલા મને ઓળખો છો એટલી બીજી માવું નથી ઓળખતી. ભલે તારી કોખે નથી જન્મો, પણ તારી ભક્તિને પ્રણામ. કારણ કે ઈ ભક્તિ ન હોય એનામાં તો એના કોઠામાં ભક્ત ભરત ન પાકી શકે. સાહેબ તારી ભક્તિ હું સમજુ છું બા, હું તારી કુખે નથી જન્મ એનો તને પીડા છે, પણ તમને ભક્તિ અવિચર વરો. અને માએ કહું ભક્તને દુઃખ બહુ હોય તો મારે તને દુઃખ દેવું છે, તારે મને જમવા લઈ જાવ. અરે રાઘવ દુઃખ ની ક્યાં કર કે તો જગતના ચોકમાં કઈ કઈ વેચાઈ જાય, તને વેચાવાનું ન કહેવાય માં. તારા વગર મારું કામ કોઈ નહીં કરી શકે. જે માટે મેં ધરતીમાં અવતાર લીધો છે એ જનેતાથી ન થઈ શકે. કારણ કે એને મેં પરશુતાની પીડા આપી છે, તને મેં ભક્તિની પીડા આપી છે. તો ભક્તિની પીડા વાળો ગમે પગલું ભરી શકે. રાઘવ કયો તો ખરા, તું શું કહેવા માંગે છો? માં તારે મને સાથ આપવો પડશે. આપીશ. બોલ શું છે? મારા પિતાજી પાસે તમારા બે વચન બાકી છે. સમય આવ્યા હું કહું એમ માંગવાના છે. એમાં શું મોટી વાત છે? માં કેવું કઈ કઈ બસ બેટા એટલી જ વાત તું કે એમ બસ. માં તને સહજ લાગે છે, પણ સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી જગત તને કલંકીની કીન બોલાવશે. અરે દીકરા, પણ કહેવાય તો તારી માને, કહેવાય તો ભરત ની માને, કહેવાય તો હું અયોધ્યાની મહારાણી ને. હા તો બસ બેટા, ભલે ને કલંકી, પણ તારા માટે ને માગી લે. શું માગવું? મારો ગાદી બેસવાનો વખત આવે તે દિવસે તમારે વચન માંગવાના છે. તે દિવસે માગું. શું માગું? બોલ. કે મને ગાદી નહીં, ભરતને ગાદી. એટલે માં કઈ કઈને શું થયું ખબર? કે આને ભરત બહુ વાલો છે ને એટલે રામને એવું હશે કે આ પરંપરા તોડી નાખવી છે, મોટો ગાદીએ નહીં નાનો ગાદીએ બેસે. એટલે મારે કઈ અસર ન થઈ એટલે મારે હાથ મૂકીને એટલું કીધું કે રાઘવ તું ને ભરત તો મારી ડાબી જમણી આંખો છો બેટા. બસ એટલા હાટું થયું. હવે તો હા ભર બીજા વચનમાં હાલો. આ પેલા વચનમાં ભરતને ગાદી માંગી. બસ વચન કે હા. હવે બીજા વચનનું અત્યારથી હા પાડી દે કે હું બોલી નહીં બદલો. રાઘવ આમ હું કામ બંધુઓ છો બને? આમ હવે અઘરું છે. માગી લે બેટા. ધરતીની માટી હાથમાં લઈને કહું છું કે રઘુવંશના પુત્ર વધુ છું. આ પરંપરાએ વચન નથી તોડ્યું, હું વચન નહીં તોડું. લે આ માટી મારા હાથમાં, આ ધરતીની લે માગી લે. બીજા વચનમાં મને 14 વર્ષનો વનવાસ. માટી પડી ગઈ એટલું નહીં, માં પડી ગઈ. રાઘવ માં સાવધાન. આ તું આ નહીં માગતો હું ઋષિઓનો હથવારો કેમ બનીશ, રાક્ષસોનો સહાર કેમ કરીશ? તેથી કઈ કઈ બોલ્યા હતા. દીકરા મારો રાઘવ રાજી રહેતો હોય તો કઈ કઈ ઈ ડગલું ભરવાય તૈયાર છે સાહેબ. ઈ માં અને ટાણું આવી ગયું સાહેબ. અવધમાં ખબર પડી
આવતીકાલે ભગવાન રામ ગાદીએ બેસવાના છે. ગુરુ વશિષ્ઠીએ હુકમ કરી નાખ્યો છે. મહારાજ દશરથે બરોબર માથું વળાવે છે અને સફેદ વાળ દેખાણા કીધું ગુરુને કે હવે મારે સત્તા ત્યાગવી જોવે, વનપ્રસ્થ થવું જોવે. રામને મારે ગાદીએ બેસાડવા છે. હારી વાત જાણી કે તો મહારાજ કાલે હારો વિચાર આવે ને એને કાલ ઉપર ન છોડવો. હારો વિચાર આવે ને તરત અમલ કરી લેવો. ખરાબ વિચાર આવે એને 8 દી આપવા. કે આ ઉલરમાં આંગળી ભરવાની ઈચ્છા થઈ, શું કરવું? તો મિત્રો હોય છે કે ખબર મેન પાડી આવું પછી નહીં. ખરાબ વિચાર આવે એને 8 દિવસ આપવા. હારો વિચાર આવે એનો તરત અમલ કરવો. આ કાલે કીધું સમુદ્ર અયોધ્યા હણગારી છે, મોતીઓથી ચોક પુરાણા છે, આશોપાલવના તોરણ બંધાણા છે. અવધના માણસો સાહેબ આખી અયોધ્યાને ખબર છે કે સવારમાં 4 વાગે દશરથ રાજા જાગી જાય છે. આજ અયોધ્યા જાગી છે, નવા વસ્ત્રો પહેરી પહેરી અને રાજભવન બાજુ આવી રહ્યા છે. મહારાજ દશરથ સભામાં બેઠા છે. બે માતાઓ પણ શણગાર સજીને બેઠા છે, કૌશલ્યા અને સુમિત્રા. હવે વાત છે કેવલ ભગવાન રામની લક્ષ્મણની. બે ભાઈઓ તો મોહાળમાં છે, શત્રુઘ્ન અને ભરત બે મોસાળ છે. બે ભાઈઓની રાહ છે કે હવે આવી જાય. અને બરોબર રામને આવવાનો વખત થયો અને મહારાજ દશરથે આમ નજર ફેરવી તો કઈ નથી દેખાણા. કારણ કે મૂળ પટરાણી ઈ છે, ઠકરાણા ઈ છે, માનીતા રાણી ઈ છે. એટલે મહારાજને થયું કે હજી વિશેષ કઈ શણગાર સજતા હશે. પણ મહારાજ દશરથથી રહેવાનું નહીં. કઈ ના ભુવન બાજુ ડગલા માંડ્યા છે, કમાડ બન છે. અને આપ જે મહારાજ દશરથે કમાડ નામ ધક્કો માર્યો તો કાળા વસ્ત્રો પહેરી ખૂણામાં કઈ બેઠા. મહારાણી કઈ મને અવાજ નથી આવતો, જવાબ નથી આવતો. ઊંધું ખોઈને અવળું ફરીને બેઠા છે. મહારાજ દશરથ સળપ ડગલા ભરી અને કઈ ના ખંભે જે હાથ મૂક્યો. જોજો દીકરા હાટું માં કેવું પાત્ર ભજવે છે. આપ ખંભે કઈ પડતા તો કઈ જેમ જોટો માર્યો સાહેબ. તાજી નાગણી મદારીએ પકડી હોય અને એની પૂંછડી પર જો કોઈ અડી જાય ને જેમ ફેણ માંડે છલાપ કરતો હા મુજબ. મહારાજ સાવધાન, દેવી સાવધાન. મહારાજ આ નિર્ણય લેતા પહેલા તમારે મને બોલાવવું છે, તમારે મને પૂછવું છે. મારા દીકરો મોહાળમાં છે, નવડો મોટો નિર્ણય આપી લીધો. ખબર હમણાં જ માણસોને મોકલો, ભરતને તેડી આવે. ના મહારાજ, આ નિર્ણય મને ગમ્યો નથી. કે દેવી તમે જેમ કયો એમ હજી આવતીકાલ કરી નાખીએ, હજી 2 દી પાછળ નહીં. ના મહારાજ, મારા 2 વચન બાકી છે તમારી પાસે. અને આવડો ઉજળો પ્રસંગ આવ્યો, તમે મને કયો નહીં અને આજ મારા 2 વચન મને યાદ આવે. આજ મારે 2 વચન જોવે છે મહારાજ. મહારાણી આવો, ભરી સભામાં આપવા તૈયાર છું. ભરી સભામાં નહીં, મારે અત્યારે વચન જોવે. અરે મહારાણી, આજ દશરથ એટલા આનંદમાં છે, 2 નહીં 4 માગી લ્યો. ત્યારે કઈ બોલ્યા મહારાજ, 2 ખમીએ કો તોય ઘણું. દેવી હા મહારાજ, 4 ની પછી વાત. પેલા શું માગું એ તો લ્યો. અને રઘુકુળ ના છો તમે. હા મહારાણી, વચન નહીં ચૂકવું, માગી લ્યો. રામને ગાદી નહીં મહારાજ, મારા ભરતને ગાદી. પેલા વચન દેવી એમાં ભરત ગાદીએ બેસે કે રામ ગાદીએ બેસે? રામ દશરથ ને ઈ જ એ તો સંભાવ હોય એને જ ખોરડે રામ આવે ને. દેવી એમાં શું મોટી વાત કરી તમે? લ્યો વચન આપ્યું, પેલા વચનમાં ભરત ને ગાદી. હવે માગી લ્યો બીજું વચન. હવે મહારાજ તમારી જાતને પકડી રાખજો. એને ખબર હતી કે આવું જ બનશે, કારણ કે ખમી નહીં કે એની અર્ધાંગના છે, ભરતની માં છે. મહારાજ સાવધાન. હા મહારાણી, મારા રામને 14 વર્ષનો વનવાસ,
દેવી પછી કઈ કઈ બોલ્યા નથી હો સાહેબ, રામાયણમાં જોઈ લેજો. મહારાજ કા આકો કા નાક. એક દીકરાના પ્રેમ માટે આ દેશની જગદંબાએ પાત્ર ભજવ્યું છે. દસર ઢળી પડ્યા કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગુ રે, કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગુ રે, કે તો રે ભિખારી બની ભીખ માગુ રે, વનનો દે મારા રામને રે રે જી. કે તો રે ભિખારી થઈ ભિક્ષા માગુ રે, વનનો દે મારા રામને રે રે જી. અરે વનનો દે મારા રામને રે રે જી. મહારાજ દશરથ વિનંતી કરે, હું તને પગે લાગે કેતી હો તો આખી અયોધ્યા મૂકીને ભિખારી થઈને ભીખ માગી લે. પેલા વિનંતી કરી, હવે ભય દેખાડે કે તું મને શું સમજે છે? અયોધ્યાની ગાદીની ઇન્દ્ર આશા કરે, ઈ અવધપતિ છું. પાટું મારીને આવી અયોધ્યા બનાવી દઉં. કે તો બીજી અયોધ્યા આભેથી ઉતારી દઉં, કે તો બીજી અયોધ્યા એ આભેથી ઉતારું રે, મોત ના બગાડો કઈ કઈ મારું રે, વનનો દે રામને રે રે ગીધી. અરે વનનો દે મારા રામને રે રે ગીધી. અરે વનનો દે. એક બાજુ માં કઈ કઈ છે ને એક બાજુ અવધપતિ છે, પણ દીકરાના વચન ખાતર જો આ પાત્ર ભજવે છે. મહારાજ દશરથ વિનંતી કરે, તને પગે લાગે, ભય દેખાડે. બોલે પણ શિવ છે, એક બાજુ પાર્વતી છે, પણ કેન્દ્રમાં દીકરો છે. અહીંયા મહારાજ દશરથ છે અને માં કઈ કઈ છે, પણ કેન્દ્રમાં રામ છે. મહારાજ આ કયો કા ના કયો જાણીએ છીએ. ભગવાન રામ આવે છે એ સમયે માં કૈકેયીને પ્રણામ કરે છે, પિતાને આશ્વાસન આપે છે. હવે એને તો કહેવાતું નથી કે આમ ગોઠવું એમ. ભગવાનની લીલા ચાલુ થાય છે. પધારો પધારો જીતુભાઈ, પધારો. અમરીશભાઈ ડેર આવો. અમરીશભાઈ પધારો. પધારો સાહેબ. દિનેશભાઈ રાજપુરોહિત પણ પધાર્યા, આપનું પણ અમે અહીંથી સ્વાગત કરીએ છીએ. પધારો. ઈ કહે રે પિંગાલા દસરા કઈ કઈ ને હમ જાવો રે, કહે
છે કેન્દ્રમાં માને દીકરો હોય છે એ ભગવાન શિવને કહી શકે કે હું બ્રહ્માંડનો ગોળો તોડી નાખું પણ મારા દીકરાને સજીવન કરું. આયા કઈ કઈને ખબર છે કે હું વિધવા થવાની, પણ વચન રામને આપ્યું છે દીકરો છે કે મહારાજ હા કહો ને કારણ કે રામે મને બંધવી છે, વચન માગવામાં મને મજબૂર કરી છે, એના મનમાં હાલે છે. દશરથને કહી શકાતું નથી, જગતને કહી શકાતું નથી, પાત્ર ભજવવાનું છે પણ ભજવે છે શેના માટે? દીકરા માટે પાત્ર ભજવે છે. એ કોકના ઠામડા ધોઈ આવ્યો, કોકના પોટકા ઉચકે આવે, મારા દીકરાનો અભરે ભરજો ભગવાન. મયુરભાઈ પધારો. મુલાકાત ઉપર આવું. નાનપણથી રામને જેણે વચનમાં બંધ્યા છે એ કઈ કઈ હવે દીકરા પ્રત્યે કેવું પાત્ર ભજવાય. થોડીક વાર થાય છે, ભગવાન રામ આવે છે, જે રાજાભિષેકના જે કપડા પહેરેલા એ કપડાનો ત્યાગ કરે છે, રામ વલ્કન પહેરે છે. લક્ષ્મણ કહે છે મારે આવું ના, મને એકને વનવાસ છે. ના પ્રભુ, મોટા ભાઈ હું તમારા વગર ન રહી શકું. જાઓ માને પૂછતા. સુમિત્રા પાસે લક્ષ્મણ આવે છે, લક્ષ્મણને કહે છે જાઓ બેટા, પણ હા બળ મને ધાવીને મોટો થયો હતો એક ધ્યાન રાખજો, જો આ પાછી માં. સુમિત્રાજી કહે છે લક્ષ્મણ મને ધાવીને મોટો થયો હો તો એક વાત યાદ રાખજે, સપનામાં રામનું નબળું ન વિચારતો. લક્ષ્મણજી પ્રતિજ્ઞા રહી છે કે માં નીંદર કરું તો સપનું આવે ને, આજથી તારો દીકરો પ્રતિજ્ઞા લે છે 14 વર્ષ હું શયન નહીં કરું, એટલે જતીત્વ એને મળે છે. ઉર્મિલાજી હામાં ઉભા છે. દેવી તમે માવતરની સેવા કરજો, માવુની સેવા કરજો, હું પ્રભુની સેવા કરવા જાઉં છું. તો જાનકી તૈયાર થઈ હવે માવું ભાંગી ગયું, ત્રણેય માવું ભાંગી ગયું. દીકરી તું તો જ્યાં રામ હોય ત્યાં પડસાય, હું રામનો પડસાયો છું, હું એના વગર ન રહી શકું. અને જે અયોધ્યાની રામ નજર લાગી ગઈ છે કે હમણાં ભગવાન રામ અટારિયા આવશે, હમણાં રાજ્યાભિષેક થશે, પણ એ જ રામ જયારે વલ્કન પહેરીને નીકળે છે, સુમંતજીને મહારાજ દશરથ બોલાવે છે, સુમંત જાઓ રથ તૈયાર કરો, થોડાક સુધી વનમાં એમણે ફેરવીને પાછા બી આવો બનાવી. સુમંતે રથ જોડ્યા છે, બજારમાંથી નીકળે છે. એવી હાલી રે અયોધ્યા. પધારો પધારો મેરાણભાઈ પધારો. આપણા પૂર્વ ધારાસભ્ય મેરાણભાઈ પધાર્યા છે, રામસિંહભાઈ પધારો. જે અયોધ્યા થોડીક વાર પહેલા જે થડગડાટ કરતી હતી, ગીતો ગવાતા હતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. આ વાત એ માટે કરું છું કે ઘડીક વારમાં કેવી પળ ફરી જાય નક્કી નથી. પછી રામની અયોધ્યા હોય તો ભલે ને આપણું ગામ હોય તો ભલે. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા, મોલા તુમા બોલ્યા કાળા કાગ રે હાલી રે અયોધ્યા.
મોતીમાં અસર થઈ ગઈ. મોતીઓથી જે ચોક પુરાણા હતા ને એ ચોક એની મેળે મેળે વિખાઈ ગયા. એવા મોતી ભરેલા એવા ટોડલે બાંધેલ તોરણ તૂટ્યા. ભગવાન રામના રથ આડા હોઈ જાય છે, પણ રામ બધાને મનાવતા મનાવતા સરયુ નદીને કાંઠો વટી જાય છે. બીજા દિવસનો સૂરજ ઉગે છે. આખો દિવસ સુમંતજી છે એ ભગવાન રામને મનાવે છે. અંતે માન્યા નહીં. રાત પડી. એ રાતે અયોધ્યાને સુવડાવી દે છે ભગવાન રામ. બધા ઘોર નિંદરમાં સૂતા છે. એ અડધીક રાતને ટાણે રામ લક્ષ્મણ જાનકી અયોધ્યાને સૂતા મૂકી પાર્થ બાપુ પધાર્યા. પાર્થ બાપુ હરિયાણી પધાર્યા છે. સ્વાગત છે બાપુ. પોતે પણ એક અદ્ભુત રામાયણ લખી છે પાર્થ બાપુએ નાની ઉંમરમાં. ખૂબ સારું ભજન અને તપ કરે છે. બસ આપ આવ્યા, આપનું સ્વાગત છે. મૂળ વાત ઉપર આવું પાછો. અયોધ્યાને સૂતા મૂકીને રામ નીકળી ગયા. સવાર પડ્યો. સુમંત ખૂબ રડ્યા. હું મહારાજ દશરથને શું મોઢું દેખાડીશ. ધીરે 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 ઘોડાઓને પાછા રથે જોડે છે, પણ ઘોડા જૂતતા નથી. એ પણ પાછા અયોધ્યા જવા નથી માંગતા રામ વગર. અને પૂજ્ય બાપુએ કીધેલી એમાં એક ઘોડાએ ખોળિયામાં પ્રાણ મૂકી દીધા. સૂર્યનારાયણના ઘોડા ઉભા રહી ગયા. અરુણ ને નારાયણ પૂછે છે સૂર્યદેવ કેમ અશ્વ ઉભા રહી ગયા? કીધું નારાયણ અશ્વને પૂછો તો ખબર પડે. અશ્વ જવાબ આપે છે કે આજ અમારા કુળને એક અશ્વએ ઉજાડ્યું જેણે રામની માટે પ્રાણ છોડી દીધા. પછી એને કહે છે દાદાએ કીધેલી વાત, બાપુએ કીધેલી વાત કે અશ્વ પાછો ક્યારે આવશે? ત્યારે સૂર્યદેવ કહે છે પાછો કોઈ મારા કુળમાં એવો વીરવર પુરુષ આવશે ત્યારે અશ્વ અવતાર લેશે. એ હતો ચેતક. અશ્વ અવતાર પણ હોઈ શકે. આયા મૂળ વાત કહું. રામ ટૂંકમાં નીકળી જાય છે. સુમંતજી પાછા આવે છે. મારે કેન્દ્રમાં માં છે એટલે 14 વર્ષ વનમાં ભગવાન રામ જઈ રાવણનો સંહાર કરી પરત પાછા અયોધ્યા ફરે છે. હવે જે અયોધ્યા ભગવાન રામને વળાવવા આવી હતી એ જ અયોધ્યા પાછું 14 વર્ષમાં એક પણ મૃત્યુ નથી થયું. કૌશલ્યા કઈ કઈ સુમિત્રા ત્રણેય માતાઓ એક મહારાજ દશરથે વિદાય લીધી છે. હા કાને કહેવાય કે ભલે ને ઘેરે કોઈ ન હોય પણ 14 વર્ષમાં પાડોશી રાજાએ કોઈ હિંમત ન કરી કે હવે આકડે મતને માખ્યો વગરનો છે હુમલો કરો. એને ખબર છે બોલો જ્યાં બેઠો હોય ન્યાલી ગોબો ઉપાડી રમવા દે ક્યારેક ક્યારેક ઘડી ઘડી કોક ભલે એની રીતે રમે પણ કંટ્રોલ જરૂરી છે. અયોધ્યાનો કોઈ સાળો ન કરે. એક ઘટના તો એવી છે કૌશલ્યાજી ભગવાન રામ પાસે માગે છે માં માગે લે શું આપ? રામ તારી પાસે માગી એટલું કે 14 વર્ષનું અમે જીવ્યા ને એ રદ કરી નાખ, કારણ કે તારી વગરનું જીવાણું ને જીવન જ નથી. ટૂંકમાં અયોધ્યા હામીઓ લઈને આવી છે.
આનંદ આનંદ સવાણો છે. નંદીગ્રામથી ભરત મહારાજને લઈને પ્રભુ અયોધ્યાના જાપે ઉભા છે. પણ સાહેબ આપ નજર ફેરવી તો બે વ્યક્તિ નહોતી દેખાતી, પિતાજી અને માં કઈ કઈ. કૌશલ્યાજી અને સુમિત્રાજી તો વધામણું એમ કહેવાય કે વધાણું કરે છે. પિતાના તો સમાચાર હતા, એનું પિંડદાન કર્યું છે ભગવાન રામે. આ મૃત્યુની વાત પાસે આ સુધરેલો કહે છે ને બધા ઘણા કાર્ય જ ન કરવા જોઈએ, નામ ન કરવા, એ વાત પહેલા આવી ગઈ છે. પણ ફરી વાર કહું, મારો રામ જો પિંડદાન દેતો હોય મહારાજ દશરથ, પિતાની ખબર હતી એને, પણ કઈ કઈ નું શું થયું, ધાસકો પડ્યો. પાર્થ બાપુ બેઠા છે, રામાયણમાં ઉલ્લેખ છે જેટલા જેટલા માણસો હતા એવા એવા રામ બધાને દેખાણા. બે વાર, એકવાર અયોધ્યા આવ્યા ત્યારે અને એકવાર જનકપુરમાં ગયા ત્યારે. એક સ્વરૂપે બધાય આગળ છે અને મૂળ સ્વરૂપે રામ ગયા છે કઈ કઈ કોપ. દરવાજો ખોલે છે રાઘવ. માં, એ માં. કોણ? માઉ રાઘવ. ખૂણામાં બેઠી, આવી ગયો બેટા, આવી ગયો મારો રામ. દિવાલમાં રામજીભાઈ જોવે છે ને તો લીટા કરેલા, આખી દિવાલ લીટાઓથી ભરી છે. માં, તને કરોડ દિવાળીઓ રાઘવ. માં તું આવી કેમ નહીં મને લેવા? તને મળીને વહી આવે પછી નથી બહાર નીકળવું. રાઘવ, જેને નાથ વગરની નગરી કરી હોય એ કઈ કઈને બજારમાં હાલવાનો અધિકાર નથી. અયોધ્યાને નાથ વગરની કરી. માં તું આ ઓરડામાં બહાર નથી નીકળ? ના, રોજ એક લીટો કરતી જતી. એક એક દિન મને હજાર હજાર વર્ષનો થયો રાઘવ. તો હવે મને એ કે વનવાસમાં હું હતો, તું હતી. મારો રાઘવ રાજી રહેતો હોય તો કઈ 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 બધું કરવા તૈયાર છે. બે ખભા પકડી કઈ કઈને ઉભા કરે છે રાઘવ. પગમાં પીડ્યો છે. એ કઈ કઈ આજ રામ કહે છે માગી લે વચન. શું આપું તને? રામના મોઢ ઉપર આંગળી મૂકે છે. રાઘવ, આજ પછી કોઈ કઈ કઈને માગવાનું ન કહેતા. કઈ કઈ માગવા માટે પોતાના હોઠ ખોલે ને તો ધરતીના છેડા ભેગા પડશે, દિશાઓ ધૂતળિયું થવા પડશે. ભેટી ગયા ધન્ય છે માથે. પણ માં કાંઈક માગ, તાક માગું એટલું, બહુ કહે છો તો એટલું માગું. તમે વનમાં ગયા ને પછી ભરત આવ્યો. મને એમ હતું ભરત આરે 14 વર્ષ કાઢી નાખી. ભરત જે બોલ્યો છે રાઘવ મારી પાસે, હે માં, મારા રામનું કારણ તો વનમાં જવાનું હું ને, તે મને જન્મ શું કામ આપ્યો? હે કલંકીની, તે મારા રામને વનમાં મોકલો. મારા પિતાનું અવસાન કરાવ્યું તે, અને એ મને મધ્ય બનાવ્યો. હે નાગણ, તું નાગણ છે ને આવા દીકરાને કેમ તે જન્મ આપ્યો? આજથી હું તારો દીકરો નહીં, તું મારી માં નહીં. તું મને કોઈ દી મોઢું ન દેખાડતી. પછી કૌશલ્યા પાસે રામ જાય છે. આ બધા સાંભળશે. કૌશલ્યા પાસે જાય છે. માં, આવ ભરત, આવી ગયો બેટા. એક વાત કહું માં, કયો ને ભરત, મારી માએ જે વચન માંગ્યું છે એમાં ઊંડે ઊંડે હું રાજી હોઉં તો ગૌ હત્યાનું પાપ ભરતને લાગે. એમાં કૌશલ્યા, મારી માએ જે વચન માંગ્યું એમાં તારો ભરત ક્યાંય રાજી હોય તો ગુરુ પત્ની સગર્ભા હોય
અને એના પેટમાં સરો માર્યા અને બેયની હત્યા કર્યાનું જે પાપ લાગે એ ભરત એ માં મારી માએ જે રામને વનમાં મોકલ્યો એમાં ઉડે ઉડે હું રાજી હોઉં તો મદિરા પીધાનું પાપ મને લાગજો, ગૌચરણ વાળાનું પાપ મને લાગજો, આવું રામાયણમાં લખ્યું છે. અને તે મોઢું દબે છે સુમિત્રા. બસ ભરત, દુખીને વધારે દુખી ન કરો બેટા. અમને ભરત માં કઈ પ્રત્યે તારા પ્રત્યે જો જરાય દુર્ભાવ હોય તો મને રાઘવના સોગંદ છે બેટા. તમે અમારી ડાબી જમણી આંખો છો, દુખીને દુખી ન કરો વધારે. પછી અમે તારી પાસે આવ્યા રાઘવ, તમને મળીને આવ્યા એ પછી આ ઓરડા બહાર નીકળી નથી. ભરત મને કોઈ દી મળવા નથી. મને નંદીગ્રામમાં આવવાની ના પાડી, મોઢું ન દેખાડતી. મને કાળમુખી તું આજથી મારી માં નહીં, હું તારો દીકરો નહીં. રાઘવ માગું બાપ, તારી પાસે માગું એટલું, બીજું કાંઈ મારે નથી જોતું. કેવલ ભરતને કે મને આવી માં કે, બીજું મારે કાંઈ નથી જોતું. સાહેબ આ માનું શરીર છે જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોડાઈ નહીં, દુનિયામાં બધું ભૂલવાય છતાં મારી મનાયાને ભૂલવાય નહીં, મનાયાને ભૂલવાય નહીં. લાગે કાગડા છે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં. પાર્થબાબુએ કહ્યું 11 વર્ષ 51મા દિવસની સાંજ ભગવાન સૂર્યનારાયણ ધીરે 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 રનાદેને ઓરડે જઈ રહ્યા છે. જેડી જેડી સંધ્યા ખીલી રહી છે એવે ટાણે ગોવર્ધનને ચરીને ગાયો છે એ પ્રત વ્રજમાં આવી રહી છે. ગોરજ ઉડી રહી છે. પોતપોતાની ગાયો હવની શેરીઓ સાથે એમ કહેવાય તરતી તરતી હવને ખોરડે વાસરુ જેના રાહ જોઈને બેઠા છે એ ધણ જઈ રહ્યું છે. ભગવાન કૃષ્ણ પણ ગાયો ચારીને સાથે ગોવાળોની સાથે પ્રવેશ કર્યો છે. એવે ટાણે વ્રજમાં એક રથ પ્રવેશ કરે છે. મયુરભાઈ રથ જે આવ્યો ને તો બાપુ બધાને હેરડા પડે છે. અરે આજ કેમ ગમતું નથી, આ કોણ આવ્યું? અને કાયમનો ક્રમ ભગવાન કૃષ્ણ જ્યારે ગાયો લઈને આવે, ગાયો ગૌશાળામાં જાય,
કૃષ્ણ દોડતા દોડતા નંદ ભવનમાં જાય. માં જશોદા જે કાંઈ કરતા એને આચકલાય કરે, માં પાછા ખીજાય પાછળ દોડે, અને કૃષ્ણ દોડ દઈને પાછા ગૌશાળામાં ગાયોને બાંધવા વયા જાય. માં છે ગાયું દોવાની તૈયારી મળે કરવા. આવી રોજની માં જશોદાને કૃષ્ણની આજ પહેલી વાર એવું બન્યું છે. કૃષ્ણ પોતાના કક્ષમાં વયા ગયા, માં જશોદાને મળ્યા નહીં. એટલું નહીં, ઓરડામાં ઊંધો હોઈ ગયો છે. માને આશ્ચર્ય થયું, કેમ આમ કેમ થયું? આજ જોવે છે તો કૃષ્ણ ઊંધા સૂતા છે. માને એવું થયું નક્કી કંઈક તોફાન કરીને આવ. આજ ભલે શું તો આજ આને નથી બોલાવો, નક્કી ક્યાંક તોફાન કર્યું હશે. કૃષ્ણે કેવા તોફાન કર્યા હશે? એમાં અટારી આવ્યા ને તો વ્રજની બાયુના ટોળે ટોળા વળે છે. બેન તને કઈ થાય કે હા મને આજ ગમતું નથી. તાતે એક બાઈ દોડતી દોડતી આવે છે, વ્રજની બાઈ. બેન તમને કઈ ખબર છે? ના, ગમતું નથી એનું કારણ એક. શું કારણ છે? કે કરો આવ્યા હરીને તેડ એ રથડા છૂટ્યા છે નંદ દરબાર ગોકુળ વેલેરા હરિયાવજો. એ રથડા છૂટ્યા છે નંદ દરબાર ગોકુળ વેલેરા પધારજો. એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે, કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. એ બાયુ